નારી ચોકડી વિસ્તારમાં આવેલ પંચવટી સોસાયટીના 3 રહેણાંકોને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત રૂપિયા 10 લાખથી વધુના મુદ્દામાલની ચોરીને અંજામ આપતા પોલીસે તપાસ હાથ ધરી। નારી ચોકડી પાસે આવેલ પંચવટી સોસાયટીના 3 રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 10 લાખથી વધુના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં પંચવટી સોસાયટીમાં રહેતા મહિપાલસિંહ ટેમ્પા ગોહિલ તેમજ અરવિંદભાઈ સુરસંગભાઈ સિંધા અને કુલદીપસિંહ અરવિંદસિંહ વાજાના રહેણાંકમાંથી તસ્કરોએ સોના ચાંદીના ઘરેણાં, રોકડા સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતા બનાવની જાણ પોલીસને કરતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મોટા ભાઈ હું આ પંચવટીમાં જ રહું પાછળ। બાબો બોલશે દીકરો તું બોલ જેવો બરાબર 50 થી 60,000 રૂપિયા એક ચેન એક કોણ બે તો જે હોય તો બધું ચેન આપણો ઈ આ બિલ લઈ ગયા ઈ બિલ લઈ ગયા તમારું નામ? ગોહિલ જ્ઞાનદીપસિંહ। કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો? નારી ચોકડી પંચવટી સોસાયટી। બનાવ બન્યો કે રાતે અજાણ્યા શખ્સો આવીને ઘરે તાળા તોડ્યા છે એન્ડ કબાટ ને બધું વિખંડ શીખંડ નાખ્યું। શું વસ્તુઓ ગઈ છે? એક ચેન છે 2.5 તોલાનો, વીટી છે 4 ગ્રામ એન્ડ રોકડ નાણાં છે જે 52 થી 55,000 છે। અંદાજિત કેટલાની કિંમત હશે? થોડી 5 થી 6। સોનાની વસ્તુ જેટલા રોકડા રૂપિયા જેટલી વસ્તુ સેમ પોઝિશન છે દરવાજા ન્યાય તો બધા દરવાજા તોડે। એ ક્યાં કઈ જગ્યાએ? જેટલી વસ્તુ કેવી ને તમે વાળા ચોરી કરી એ ગયા ફિંગર એના આવે હવે એમાં હાથ અડાડું તેના હોય છે ને આપણે તમારું નામ? हेलो सरोजभाई अरविंदसिंह सिंधा। કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો? पंचवटीમાં રહું છું અને ચોરી થઈ છે। મારું સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, 3 દાણા, 3 છડા, 45,000 રોકડા। અમે લાઇટ નથી ને તે અગાસીમાં હોઈ ગયા હતા અને આવો બનાવ બન્યો। અંદાજિત કેટલાની કિંમત હશે? અંદાજે 6-8 લાખની હશે। જેટલી વસ્તુ કરી પૈસા રોકડા લાઈટ ના ખો લાઈટ આઈ કરી આપણે
તમે કબાટ તો હાથ નો અડાડતા અડાડો તો ગમે હા એ તો બધા હેડ તો 15,000 બોલ વાંધો નથી. હા મંગળસૂત્ર નથી એવું કાઈ નથી ચૂંટો હતો મંગળસૂત્ર ને આ ભાડું કામ છે કોનું જે કીધું એ ખાલી બોલ. આઈ તો ઓકે તમારું નામ રાજા કુલદીપ શેરવીન છે, આ કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો છે પંચવટી સોસાયટી કપાસી તરફની મઠી. શું બનાવ બન્યો છે ચોરીનો બનાવ બન્યો. રાતે અમે સુવા ગયા હતા અને સવારમાં 5 વાગે આવ્યા એટલે અહીંથી જોયું એટલે દરવાજાના લોક તૂટી ગયેલા હતા, કાપી નાખેલા હતા મતલબ. પછી કબાટના લોક જોયા એટલે કબાટના લોક એ તૂટેલા હતા અને જે સોનાની વસ્તુ હતી એ બધી રહી ગઈ. અંદાજિત કેટલાનો મુદ્દો બન્યો? સોનાની વીંટી હતી અને ચૂડો હતો અને પૈસા હતા અને 3 ગલ્લા હતા, મતલબ અંદાજે લાખ રૂપિયા ઉપર હશે. અહીંયા બીજી અન્ય કેટલી જગ્યાએ 3 જગ્યાએ બન્યો સાહેબ અને એક જ તે બધું હરખું જ બન્યું બધી જગ્યાએ અને બધામાં લોકો હરખા જ કાપ્યા અને બધાને કબાટમાં હાથ માર્યા બધાને.